सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। તે આવ્યો શહેર એક જાનો, તેનો રાજા મળે છે પ્રમાનો, તેનો દીવાન વાણિક જન, કર્યું રાજ કાજ બહુદન। એક દીન આવ્યો વાંક માઈ, કર્યો બંદીવાન રાયે ત્યાઈ। સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી તેની કથા સ્વામી કરવા જઈ રહ્યા છે। એક પ્રસંગ લે છે કે સ્વામીના વચને સંતો બોલે તે બેડા ભગવાન બોલે, સંતો ચાલે તે બેડા ભગવાન ચાલે, સંતો જમે તે બેડા ભગવાન જમે, અને સંત આશીર્વાદ આપે તો સંતના હૃદયમાં રહીને કોણ આશીર્વાદ આપે? ભગવાન। એ કથા સ્વામી લખે છે કે વ્યાપકાનંદ સ્વામીના આશીર્વાદથી, કૃપાથી કેવું સારું થયું, કોને સારું થયું, કઈ રીતના સારું થયું, એ વાત એ લખે છે સ્વામી। વ્યાપકાનંદ સ્વામી એટલે બહુ મોટા સંત સંપ્રદાયના, અને શ્રીજી મહારાજે છે ને હરિભક્તોને પત્ર લખીને કીધું હતું, 12 સદગુરુ સંતોના નામ લખ્યા હતા કે આ અમે 12 સદગુરુ સંતો, આ સંતોને મેં સદગુરુની પદવી આપીએ છીએ, અને એની તમારે આજ્ઞા વચન એ જે કહે સત્સંગમાં જે કઈ રીતિ રિવાજ નિયમ પ્રવર્તાવે એ તમારે બધાએ માન્ય રાખવું। એ 12 સદગુરુ સંતોના નામમાં મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતોના નામ લખે છે, અને એમાં એક આ વ્યાપકાનંદ સ્વામી હતા। તો સ્વામી વિચરણ કરતા 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 ગુજરાતમાં પણ વિચરણ કરે અને ગુજરાતની બહાર પણ સ્વામી વિચરણ કરે, કેમ કે મૂળ તો હિન્દી ભાષી હતા, ઉત્તર પ્રદેશના સંત હતા, એટલે ગુજરાતમાં તો વિચરણ કરે જ, બધે ફરે, પરંતુ ફરતા 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 ગુજરાતની બહાર મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, અરે ઉત્તર પ્રદેશ હોય, ત્યાં સુધી સ્વામી વિચરણ કરવા માટે સંતોને લઈને જતા। તો એક સમયે સ્વામી સંતોની સાથે લઈ વિચરણ કરતા 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 એક દેશમાં પહોંચ્યા। એ લખ્યું, આવ્યો દેશ અનાડી, લખનઉ દેશમાં પહોંચ્યા। ઉત્તર ગુજરાત, ઉત્તર ભારત, અને તેની પણ રાજધાની કહેવાય લખનઉ। આપનું જેમ ગુજરાતનું ગાંધીનગર, એમ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ। તો ત્યાં સ્વામી ફરતા 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 લખનઉમાં પહોંચ્યા। જૂનો જમાનો, આજથી 200-250 વર્ષો પહેલાની વાત, મુસલમાનનું રાજ હતું પૂરા ભારતમાં। તો લખનઉનો રાજા મ્લેચ્છ કહેતા મુસલમાન હતો, અને એ રાજ્યમાં એ મુસલમાન રાજાના એક દેવાન વણિક, એક વાણિયાભાઈ હતા। રાજાની જોડે રહે, કારભારું કરે,
દિવાન પદ સુધીને પહોંચેલા. મૂળ એ વણિક આમ ગરીબ સ્થિતિના હતા, પરંતુ એની બુદ્ધિ ચાતુર્ય શક્તિથી કમાઈ, ધંધો કરી, વેપાર કરી ધીમે 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 એની સ્થિતિ ઊંચી થતી જઈ. એ વાન્યાબાઈની, એમનું નામ હતું વેનીરામ. વેનીરામ નામના આ વણિક. તો એ વેનીરામ દિવસે દિવસે વેપાર કરીને નામ ધીમે ધીમે મોટું થતું ગયું. એટલું બધું મોટું થયું કે લખનૌમાં અગ્રગણ્ય શેઠ કહેવા લાગ્યા, ઓળખાવા લાગે કે મોટા શેઠ. આ વેનીરામનું નામ પડે એટલે લોકો નમી જાય, એવા મોટા શેઠ થયા. મોટું નામ, મોટા શેઠ એટલે રાજાને પણ ઈચ્છા થઈ. મૂળ રાજા તો મુસલમાન, પણ કે આ ભાઈ મોટા શેઠને આપણે ત્યાં રાખીએ. તો એ વેનીરામને પોતાના રાજ દરબારમાં રાખ્યા. અને રાખ્યા એટલું જ નહીં, પોતાના દિવાન, મંત્રી, આ બધી જે મોટા મોટા પદ તેને આપ્યા, હોદ્દો આપ્યો. હવે કોઈ સામાન્ય માણસ હોય, આમ વેપાર ધંધો કરીને ઉપર આવે, એ બધાને ગમે ને, કોઈને ના પણ ગમે, એવું થાય. તો આ જે વેનીરામ હતા તે મુસલમાન રાજ્યમાં એ રાજાના દિવાન તરીકે કામ કરતા. અને રાજાના પણ બહુ નજીકના, અંગતના. કંઈ પણ કામ કરવાનું હોય તો રાજા સૌથી પહેલા વેનીરામને પૂછે, એમની સલાહ સૂચન લે અને પછી જ કોઈ નિર્ણય કરે. આવું મોટું નામ રાજ્યમાં, રાજાને પણ આદરને પાત્ર. અને વેનીરામને પણ એની સાથેનો સારો સંબંધ થઈ ગયેલો. પણ મૂળ રાજા મુસલમાન અને આ વણિક હિન્દુ. એક વખતે એવું થયું, તમને વાત કરી એ પ્રમાણે, માણસ આગળ આવે, અદેખાઈને ઈર્ષા પણ લોકોને સાથે સાથે લઈને આવે. કોઈ આગળ જતા હોય એટલે, અને એમાં આપણા ભારતનું તો બહુ મોટું એ જ દૂષણ છે, ભાઈ આગળ જતો હોય તો શું કરવાનું? પગ ખેંચવાનો. પેલા દેડકાની વાત ખબર છે ને? એક કુવામાં દેડકા પૂર્યા તો પછી દેડકા કૂદ્યા ને, તો એક તો આપણા દેશના દેડકા હતા અને બીજા કુવામાં બીજા દેશના. તો એક કુવાના દેડકા બધા છે ને, એકબીજાને સપોર્ટ કરીને બહાર નીકળી ગયા. અને ઇન્ડિયાના જે દેડકા હતા ને બધા, એક દેડકું ઊંચો જવા જાય ને તેને પગ ખેંચીને પાછું પાડે નીચે, તે બહાર જ ના નીકળી શકે. એમ તો ભારત દેશ, આપણો મહાન દેશ, સંભ સુહૃદ ભાવ એકતાની વાત કરવાની, હમ સબ એક હે, પરંતુ પગ ખેંચવાના પાછા. ક્યારે ખેંચી છે, કેવી રીતના ખેંચી છે ખબર ના પડે. આપણે જ્યારે પાણીમાં બેસી જઈએ ત્યારે ખબર પડે. એટલે આ બધા જે બીજા બધા શેઠ ને બીજા બધા લોકો, એને આ વણિક, આ વેનીરામ, એની ઈર્ષા દેખાય બહુ આવે કે આમ ઉપર ક્યાં વયો ગયા, એટલે એને પછાડો તો પડશે જ. એટલે બધા એ ભેગા થઈને શું કર્યું, એક દિવસ નક્કી કર્યું કે આ રાજાના જે બહુ નજીક છે ને આવ્યો, તો એનાથી આપણે દૂર કરીએ અને સજા કરાવડાવીએ. એટલે રાજના મોટા ભંડારો, તેમાં બધા લોકોએ ચોરી કરી બધું ધન લીધું. અને અડધું વેનીરામના ઘરમાં, અડધું રસ્તામાં વેરી આદે કરી. વેનીરામના જોડા છે, આ છે, થોડા ઘણા નિશાનો છે, એ ત્યાં રાજના કારભારમાં જે ખજાના હોય ત્યાં બધા મૂકી દીધા, એટલે પકડાઈ જાય એમ. બીજે દિવસ સવારમાં રાજા ઉઠ્યા, ખબર પડી કે ભાઈ ચોરી થઈ છે. તપાસ કરી તો વેનીરામના બૂટ મળે, ત્યાં બધા જે નિશાન હોય બધા વેનીરામના મળ્યા. કે ભાઈ તો સૈનિકો મોકલ્યા વેનીરામના ઘરે, તો ત્યાંથી પણ ઘરેણાને બધું મળ્યું. એટલે ચોરીમાં એ બધા સબૂતો સાથે વેનીરામ પકડાઈ ગયા. આ મુસલમાન રાજા એ છોડે ખરા હિન્દુને? ન છોડે. એટલે રાજાના વાકમાં આવી ગયા વેનીરામભાઈ. રાજાએ હાજર થવાનું કીધું, હાજર થયા. પછી આગળ શું થાય છે? રાજાએ એમને કીધું કે ભાઈ ચોરી તે કરી છે, તારી ચોરી પકડાઈ ગઈ છે, કોઈ પણ ઉગારવાનો આરો નથી. તારા પર મેં બહુ વિશ્વાસ મૂક્યો, પરંતુ તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. હવે તને હું છોડીશ નહીં, તારે સજા કરીશ. પછી આગળ લખે છે સ્વામી,
બહુ દિન બંધી ખાને રહ્યો, ત્યાર પછી દંડ તેનો થયો. ઠેરાવ્યા રૂપિયા કરોડી, લઈ જામીનને મૂક્યો છોડી. માસે એકનો કર્યો ઠેરાવો, ભરે રૂપિયા તો નહીં દાવો. નહીં તો કરીએ મુસલમાન, એવી રીતના લીધા જમાન. મોટા શેઠના ગળામાં નાખી, છોડ્યો વાની કસાયદી રાખી. પછી તેને દંડ દેવા કાજ, વેચ્યો ઘરનો સર્વે સમાજ. ઘણા રૂપિયા ઘરના દીધા, બીજા ઓછી ઉધારે તે લીધા. તોય દંડ પૂરો નવ થયો, દેતા દેતા અધૂરો જ રહ્યો. એટલે રાજાએ કીધું કે ભાઈ તું પકડાઈ ગયો છે, ચોરી તારા માથે જ છે, આ બધા સબૂતો છે, પ્રમાણો છે, લોકો પણ તારી વિરુદ્ધમાં છે. અને આવું થાય એટલે પેલા વિરોધીઓ તો ચડી જ જાય ને. તમે બહુ વિશ્વાસ રાખતા હતા સાહેબ, રાજા મહારાજા, એ તમારા જો સબૂતો તો મળ્યા પણ સાથે લોકો ચડી પડ્યા. એટલે ભાઈ તો રાજા કે ને ભાઈ, રાજા વાજાને વાંદરા જેવા વગાડો તેવા વાગે. એ કહેવત છે. રાજાને આંખ હોય પણ કાન ના હોય, જોવે આંખ સામે જોવે પણ લોકો શું કહે છે એ સાંભળે પછી જે નિર્ણય કરી નાખે એવું છે. અને જોયું હોય તોય પ્રમાણ જોઈએ અને એવું છે. એટલે લોકોએ કીધું કે જો જો હવે નિરામ તમે બહુ મોટો માનતા હતા, બહુ વિશ્વાસવાળો રાખતા હતા, પરંતુ એને ચોરી કરી, હવે એને સજા કરો. એટલે રાજાએ જેલમાં પૂર્યા વેનીરામને. જેલમાં પૂર્યા, થોડા સમય તો જેલમાં રાખ્યા, પરંતુ પછી આ મોટું નામ હોય, દરેકના દુનિયામાં છે ને હિતેચ્છુઓ પણ હોય. આખા લખનૌમાં જેનું મોટું નામ હતું એવા મોટા શેઠ હતા, એટલે એના ઓળખીતા પણ ઘણા હોય, એના પક્ષના પણ ઘણા હોય. એટલે બધા ભેગા થઈને રાજા પાસે આવ્યા ને કહે કે રાજા મહારાજા સાહેબ, વેનીરામ ક્યારે ચોરી કરે નહીં, તમને કંઈક ભૂલ થઈ લાગે છે. ભૂલ છે નહીં, પ્રમાણો છે, બધું સબૂત છે, ચોરી એને જ કરી છે. પણ બધા લોકોની વિનંતી પ્રાર્થના સાંભળી અને રાજાને, કેમ કે રાજાનો ધર્મ છે, જ્યારે લોકો આ મોટું નામ હોય અને એની સામે કોઈ આવે આ રીતના રિક્વેસ્ટ વિનંતી લઈને, તો ત્યારે છોડવા પડે. તો રાજાએ કીધું કંઈ વાંધો નહીં, હું છોડું છું. જેલમાં તો રાખ્યા થોડા દિવસ, બધા આવ્યા એટલે છોડ્યા. 1 મહિના માટે છોડું છું. 1 મહિનાની અંદર જો એ 1 કરોડ રૂપિયા ભરી દેશે તો એ નિર્દોષ, તો એને કઈ સજા નહીં કરીએ, આવી રાજાએ વાત કરી. લખાણ કરવામાં આવ્યા. ગામના મોટા મોટા આગેવાન છે, લખનૌના શેઠો, તે બધાને જામીન રાખવામાં આવ્યા, સાક્ષી રાખવામાં આવ્યા. તમે બધા સાક્ષી. 1 કરોડ રૂપિયા એને ભરવાના છે. 1 કરોડ રૂપિયા જ્યારે ભરશે ત્યારે છૂટો થશે, ત્યારે એ ગુનામાંથી એને મુક્ત, નિર્દોષ છે એમ સાબિત કરીશું, બાકી તો એને સાબિત કરીશું નહીં. એટલે પછી આમ કરી રાજાએ લખાણ કરી વેનીરામને છોડ્યા અને કીધું કે ધ્યાન રાખ, તને છોડું છું, પરંતુ એક શરત પર, જો ભાગી ગયો છું તો આ તારા જામીનમાં, તારી સાક્ષીમાં જે તારા સગા સંબંધીઓ છે એ બધાને અમે જેલમાં પૂરીશું ને મૃત્યુની સજા આપીશું. એટલે આની પાસે પણ, વેનીરામ પાસે પણ કોઈ રસ્તો હતો નહીં. એટલે જેલમાંથી છૂટી અને તરત જે સગાવાલા બધા, જે મોટા શેઠિયાઓ બધા પાસે ભેગું કરવા લાગ્યા 1 કરોડ રૂપિયા. પણ હવે એ જમાનાના 1 કરોડ રૂપિયા, આજના નહીં. બોલો, 1 કરોડનો આંકડો એટલે શેઠે મોટા હતા ને, એટલે પછી મોટી રકમ રાજાએ માંગી. 1 કરોડ રૂપિયા કેમ ભેગા થાય મહિનામાં? આજે એમાં ભેગા થાય. એટલે બધા મોટા મોટા શેઠિયા પાસે માંગવા ગયા. કોકે આપ્યું, કોકે ના આપ્યું. સાચો સંબંધ આવી પરિસ્થિતિમાં જ, જ્યારે આપણે કપરી પરિસ્થિતિમાં હોય ને, ત્યારે કોણ મદદ કરે છે એના પરથી ખબર પડે ભાઈ કે કોણ આપણા સાચા સંબંધી છે.
કોણ આપનું સાચું હિત કરે છે. કોઈ કે આપ્યા, કોઈ કે ના આપ્યા, પૂરું તો થયું નહીં. અરે પોતાની ઘર મિલકત જે કંઈ હતું બધું વેચી દીધું, પણ તોય બધું ભેગું થયું. 1 કરોડ રૂપિયા ક્યાંથી ભેગા થાય? દિવસો પર દિવસો જાય છે. 1 મહિનાનો વાયદો છે, 1 મહિનામાં બધું પૂરું કરવું, નહીં તો સજા થશે. દિવસો પર દિવસો ગયા. ઘણા રૂપિયા ભેગા તો થયા, પરંતુ 1 કરોડ રૂપિયા ભેગા થયા નહીં. એટલે આને થયું ભાઈ હવે તો ચોક્કસ પૈસા તો મારાથી ભેગા થશે. એટલે અને જો હું ભાગી જઈશ કે હું કોઈ બીજું પગલું લઈશ તો આ રાજા છે, મુસલમાન છે, એને કઈ દયા ધર્મ હોય નહીં. એ મારા સગા સંબંધીઓને મારી નાખશે. જો હું આગો પાછો થઈશ કે હું થઈશ તો મારા સગા સંબંધીઓને મારી જામીન મારા સાક્ષીમાં ગયા છે એ બધા એમને મૃત્યુ આવશે. એટલે એને નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો? પછી વણિક મરવા વિચારી આવ્યો શિવાલય પુરબારી. દે પ્રદક્ષિણાને પોકારે આવા કષ્ટથી કોણ ઉગારે. હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય હાય મન ખોહરામ થાશે. એમાં શોકમાં કરે પોકાર દીઠા સાધુ દોય તે 18. રાજાએ શરત મૂકી હતી કે જો દંડ નહીં ભરે ને તો તને મૃત્યુની સજા તો નહીં આપીએ, પણ તારો ધર્મ પરિવર્તન કરાવીશું, હિન્દુમાંથી મુસલમાન બનાવી દઈશું. અને એ જમાનાની વાત, સ્વાભિમાન ખાતર જીવનારા આજે પણ હિન્દુ ધર્મ તો ભાઈ આપનો હિન્દુ ધર્મ જાય અને કોઈ આપણે મુસલમાન કરે એ તો ભાઈ ના પોસાય ને કોઈ દિવસ. આપના વડવાઓએ, દેશના સપૂતોએ પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા છે, પણ હિન્દુ ધર્મ નથી છોડ્યો. હિન્દુ ધર્મના રક્ષણ માટે મરવા માટે તૈયાર થયા છે. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરા હતા, નાનકડા બચ્ચાઓ, એને જીવતા ચણી દીધા તો એને મુસલમાન ધર્મ ન અપનાવ્યો. એટલે આ વણિકને પણ એવી સજા કરી હતી કે તને મારી તો નહીં દે, પરંતુ તને તારો ધર્મ પરિવર્તન કરાવીશ. હવે ધર્મ પરિવર્તન કરો એટલે મૃત્યુ કરતા પણ વધારે મોટી સજા. જે સ્વાભિમાની વ્યક્તિ હોય એના ધર્મમાંથી પડે એટલે બધેથી પડ્યો, મરવા કરતા પણ વધારે લાજ જાય. લોકો જ ના જીવવા દે, પોતે જ ના જીવી શકે. એટલે બધું વિચારી અને બહુ પસ્તાવો થયો. અરે બહુ દુઃખ થયું આ વેનીરામને કે ભાઈ હવે તો ચોક્કસ કરોડ રૂપિયા તો ભેગા થયા નથી, હવે દિવસો નજીક આવે છે, હમણાં મહિનો પૂરો થશે, મારો હિન્દુ ધર્મ જશે. એમ વિચારી દૂર દૂર ગામની ભાગોળમાં શિવાલયનું જે મંદિર ત્યાં જઈ અને કે ભાઈ ઉપર ચડીને આત્મહત્યા કરું, મરું, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. જ્યારે ચારે બાજુ દુઃખ હોય ત્યારે માણસ આવા પગલાં લે, પરંતુ આપણે તો સત્સંગી, ક્યારે પણ દુઃખ આવે ત્યારે પણ ક્યારે આવું અયોગ્ય પગલું ન લેવાય. આ તો સત્સંગી નહોતા એટલે કે છે ભાઈ મરી જવું, આત્મહત્યા કરું. શિવાલયની ઉપર ચડ્યો અને મરવા માટે નક્કી કરે છે કે હવે પડું. પણ એવામાં જ બન્યું એવું, ઉપર ચડી અને જ્યાં પડવાનો વિચાર કરે છે ત્યાં 2 સંતોને આવતા જોયા. ભગવાનનું ભજન કરતા 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 2 સંતો આવતા હતા. જો સ્વામી શું લખે છે? તેમાં વડેરા વ્યાપકાનંદ દેખી વણિક પામ્યો આનંદ. આવી લાગ્યો સંત દોય પાય રૂવે નયને નીર નમાય. તેને ધીરજ દઈ પૂછે સંત કહે વણિક તારું વૃત્તાંત. કહી વણિકે પોતાની વાત સુની સંતે તે સર્વે વિખ્યાત. 2 સંતો ચાલ્યા આવતા હતા, એમાં મોટેરા વ્યાપકાનંદ સ્વામી હતા. પેલો ભાઈ મરવા માટે તૈયાર હતો. સંતોને જોયા એટલે શિવાલયમાંથી નીચે ઉતર્યો. ભગવાન જ્યારે સદમતી આપે ને ત્યારે આવું થતું હોય.
ભગવાન જ્યારે રક્ષણ કરવાનું ઈચ્છે ને ત્યારે આવું થતું હોય કે આપણે જ્યારે બહુ દુઃખની પડમાં હોય, દુઃખની ક્ષણોમાં હોય, ત્યારે કોઈક રીતે ભગવાન એમનો સંદેશો મોકલી દે, એમના સેવકો મોકલી દે, એમના સંતો મોકલી દે. ક્યારેક સંત રૂપે મોકલે, ક્યારેક ભક્ત રૂપે મોકલે. આપણું જ્યારે ખરાબ થવાનું હોય ને ત્યારે ભગવાન આપણને ઘણા બધા એંધાન આપે. સૌથી પહેલા તો ભગવાન આપણને આપણે કંઈ ખોટું કરવાના હોય ને તો સૌથી પહેલા તો ભગવાન ખુદ પોતે હૃદયમાં રહીને આપણને એંધાન આપે કે આવું કરાય નહીં, પોતાના આત્માનો એવો. ત્યાર પછી એ જો આપણે ન માનીએ તો આપણા જે રિલેશનમાં આપણા જે હિતેચ્છુઓ હોય ને એ લોકો આપણને કહેવા આવે કે ભાઈ આવું કરાય, આ ખોટું કામ છે, આવું કરાય નહીં. એનું ના માનીએ તો પછી જે કે થોડા ઘણા દૂરના હોય ને એ માનવશો પણ કે ભાઈ આપણને સલાહ સૂચન કે સારી વાત કહેવા માટે આવે, એ ભગવાન આવે આપણને બીજા દ્વારા કહેવડાવવા માટે કે ભાઈ આવું કરાય, આ ખોટું, આવું ના કરાય. જો આપણે માની લઈએ, એમના વચનમાં વિશ્વાસ રાખીએ તો જીવનમાં આગળ વધાય. અહીંયા આ વણિક મરવા માટે તૈયાર થયો ત્યારે સંત રૂપે ભગવાન આવ્યા. કહેવાનો મતલબ કે સંત આવ્યા, ભગવાને સંતને મોકલ્યા કે જાઓ ભાઈ એમનું સારું કરો. વિચરણ કરતા કરતા વ્યાપકાનંદ સ્વામી ત્યાં આવ્યા. પેલા વેનીરામે બધી વાત કરી કે આ રીતના મને દંડ થયો છે, મહિનાનો ઠેરાવ થયો છે, અને જો હું પૈસા નહીં ભરું તો મારો હિન્દુ ધર્મ જશે, મને મુસલમાન કરશે. સમય ઘણો વીતી ગયો છે, આજે 25-26 દિવસો જતા રહ્યા છે. રાજા મુસલમાન છે, મારી પાસે કોઈ ઉપાય નથી, મારાથી થતા બધા ઉપાયો, બધા પ્રયત્નો મેં કરી લીધા છે, હવે મારે મરી જવું છે, કઈક ઉપાય બતાવો, શું કરવું જોઈએ? સંતના ચરણમાં પડ્યા હવે નિરામ. બધી વાત જાણી એટલે સંત તો દયાળુ છે. વ્યાપકાનંદ સ્વામી કહે છે, પછી વ્યાપકાનંદજી કહે સ્વામિનારાયણ નામ લહે, ધારનિયમ કર સત્સંગ, થાય સુખીઓ સર્વે અંગ. સંતોએ કીધું, વ્યાપકાનંદ સ્વામી કીધું, એક કામ કર, ભગવાનનું ભજન કર, સ્વામિનારાયણનું આશ્રિત થા, નિયમ ધારણ કર, વર્તમાન ધારણ કર. પેલો વાન્યો કે હું સ્વામિનારાયણનું ભજન કરું તો શું મને 1 કરોડ રૂપિયા મળશે? બોલો. સ્વામી કહેતો ભગવાનનું ભજન કર, ભગવાનનું ભજન જે કરે તેની રક્ષા કરવાની જવાબદારી ભગવાન રાખે છે. એટલે તું નિયમ ધર્મ વર્તમાન ધારણ કર, કંઠી પહેર, દારૂ નહીં, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં, આ પંચવર્તમાન છે એ તું પાડવાનો નિયમ લે. સ્વામિનારાયણની કંઠી પહેર અને સ્વામિનારાયણ 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 એ તું ભજન કરવાનું ચાલુ કર. ભગવાન દયાળુ છે, ભગવાન રક્ષા કરે છે, અને છે ભગવાન રક્ષા કરે છે. આપના સંતોએ ભગવાનનું એક નામ લખ્યું જનમંગલ નામાવલીમાં, ઓમ શ્રી ભક્ત વર્મને નમઃ. આપણે બોલીએ છીએ. વર્તમાન એટલે ભક્ત વર્મન, ભક્ત એટલે ભક્ત અને વર્તમાન એટલે કે કવચ. ભગવાન કેવા છે? જે ભક્તિ કરે, જે ભગવાનનું નામ લે તેના કવચ છે. કવચ એટલે રક્ષણ કરે. યુદ્ધ ચાલતું હોય ને કવચ પહેર્યું હોય તો કોઈ પણ ભાલા કે ગમે એટલા આવતા હોય સામેથી પ્રહારો, એ કવચ હોય તો વાગે નહીં. એમ સ્વામિનારાયણનું ભજન કરતા હોય, આપણે ભગવાનનું ભજન કરતા હોય તો ભગવાન આપનું કવચ થઈને સામે આવી જાય, આપણને કોઈ દુઃખ પડવા જ ના દે, સુખી જ કરે, રક્ષણ કરે ભગવાન. ભગવાનનું આ નામ છે. એટલે સ્વામીએ કીધું કે ભાઈ તું ભગવાનનું ભજન કર, ભગવાન રક્ષા કરશે. પછી તેને તેમ જ કર્યું, સુતનારી સહિત નિયમ ધાર્યું. આવ્યો વનિક સંતને ચરણે, ત્યારે વિચાર્યું અસરન સરને. હવે કરવું એહનું કાજ, થયા સાબદા પોતે મહારાજ. વાલે લીધો વનિકનો વેશ, સુંદર મોડીડું બાંધ્યું છે શીશ.
પહેરી અંગરખી લાંબી બાય, ચાળ વિશાળ લડસડે પાય. બાંધ્યો કમરે કુસુંબિકનો, સોનેરી છેડે શોભે છે ઘનો. તેમાં ખોસી છે સુંદર દોત, કાંધે દુસાલજીને રે પોત. હસે મુખે પડે ખાડા ગાલ, મોટા ધનાઠ્ય જડકે બાલ. કાઈ બોલે મુખેથી તો તળિયું, લીધા રૂપિયા ભરી કોથળિયું. લીધા સેવક સંગે બેચાર, આવ્યા શામળો શહેર મોજાર. સ્વામીએ કીધું તું ભજન ચાલુ કર ભાઈ, સ્વામિનારાયણ 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 ભજન કર એટલે ભગવાન તારું રક્ષણ કરશે. અવનિમને સંતના વચનમાં શ્રદ્ધા વિશ્વાસ બેઠો અને પછી તો પોતે પણ વર્તમાન ધારણ કરી ભગવાન સ્વામિનારાયણનું ભજન ચાલુ કર્યું. અરે પોતાના ઘર પરિવારના બધા લોકોએ પણ હજુ 2-5 જ દિવસની વાર છે, 25 દિવસ તો થઈ ગયા છે, 5 દિવસ વાર છે મહિનો પૂરો થવાનો. નિષ્ઠાથી, બહુ શ્રદ્ધાથી, બહુ વિશ્વાસથી ભજન ચાલુ કર્યું. અને જે વિશ્વાસથી શ્રદ્ધાથી ભગવાન પર ભરોસો રાખીને ભજન ચાલુ કરે, ભગવાન તેનું રક્ષણ કરવા માટે આવે ને આવે. આ નિયમ છે. ભગવાન ભક્ત માટે સુખરૂપ થાય છે ને થાય છે. ભગવાન પડે પોતાના ભક્તોની રક્ષા કરે છે. ભજન કરે તેના ભગવાન છે. આપણા સંતોએ લખ્યું કીર્તનમાં, ભગવાનના ભગત માટે ભગવાન જ સુખદાયક છે. દુશરો કોન સુખદાયી શ્યામ બીના, દુશરો કોન સુખદાયી. પાંચાલી के चिरपुरन को देर तजियाए धाई. श्याम बिना दूसरो कौन सुखदाई. श्याम बिना, ભગવાન વિના, ભગવાનના ભગત માટે બીજું કોઈ સુખરૂપ નથી. ભગવાનનું ભજન કરે એટલે ભગવાનને ધીરજ ખૂટી જાય. જો પાંચાલીની રક્ષા કરવા માટે ભગવાન પોતે દોડતા આવ્યા, કેમ કે ત્યારે અનન્ય આશ્રય થઈ ગયો હતો. રટના એક તારે એક સુરે લાગી દે, ભગવાન સિવાય મારે બીજું કોઈ રક્ષણ નહીં કરે. એમાં વાણિયાને પણ થઈ ગયું કે ભાઈ ભગવાન સિવાય હવે મારું બીજું કોઈ રક્ષણ કરશે નહીં. સ્વામિનારાયણ 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 ભજન ચાલુ કર્યું. અને પછી તો ભગવાનને પણ ચિંતા થાય ને ભાઈ. આ દુનિયામાં તમે જુઓ, સંતે વચન આપી દીધું, વ્યાખ્યાન સ્વામી વચન આપ્યું કે જા ભગવાન તારું રક્ષણ કરશે, ભગવાન સહાય કરવા માટે આવશે. અને પછી તો આ લોકોનો પણ એવો નિયમ છે કે દીકરો બોલી જાય કે જા હું તને આ કામ કરી દઈશ, ત્યારે ચિંતા કોને થાય? બાપને ચિંતા થાય આ લોકમાં. છોકરો કંઈ બોલી જાય બહાર કે હું તને મદદ કરીશ, કે હું તને સહાય કરીશ, કે ગમે તે રીતના વચન આપી દે દીકરો, પછી ચિંતા કોણ કરે? બાપ કરે કે મારો દીકરો બોલ્યો છે, હવે એનું રક્ષણ મારે, એના વચનને મારે સાચા પાડવા પડશે. એમ વ્યાખ્યાનંદ સ્વામીએ કીધું કે તું ભજન કર, ભગવાન રક્ષણ કરવા માટે આવશે. ભગવાનને ચિંતા થાય કે મારા સંત બોલ્યા છે, એના વચનને સાચું પાડવા માટે મારે જવું પડશે. અને ભગવાન પછી ત્યારે સરસ મજાનો વણિકનો વેશ ધારણ કર્યો છે, મોટી પાઘડી, હાથમાં લાકડી, એ તમારે દોતલી, હાથમાં ઠેલી, ખડીઓ, એ તોતડું ભગવાન બોલતા 4-5 માણસોને લઈને, ગાડું લઈને, ગાડામાં સામાન ભરીને 4-5 માણસોને લઈને ભગવાન એ વાન્યા શેઠની રક્ષણ કરવા માટે લખનૌ શહેર બાજુ આવે છે. કથા હજુ લાંબી છે. મહારાજ વણિકના વેશમાં આવે છે અને પછી એ વેનીરામની કઈ રીતના મદદ કરે છે એ કથા આપણે આવતીકાલે લઈશું. અહીંયા 24 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.